કપરાડા હાઈવે પર બિસ્માર માર્ગને લઈ જિલ્લા પંચાયત પ્રમુખ ખુદ ખુરશી લઈ રોડ વચ્ચે બેસી વિરોધ પ્રદર્શન કર્યું। નાસિકને જોડતો હાઈવે નંબર 848 ઉપર પડેલ ખાડા અંગે મહિલા એસોને રજૂઆત કરતા ઉડતો જવાબ આપતા મનહરભાઈએ આક્રોશ વ્યક્ત કર્યો। વલસાડ જિલ્લામાં હજુ પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે કપરાડા તાલુકા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 848 ઉપર ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યકર્તાઓએ બેસીને વિરોધ નોંધાવ્યો હતો। વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ પડી જવા પામ્યા છે। નેશનલ હાઈવે અને મુખ્ય માર્ગ ઉપર ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વલસાડ ડાંગના સાંસદ અને વલસાડ જિલ્લાના ધારાસભ્યો દ્વારા રજૂઆત બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પર પડેલ ખાડા ન પૂરવામાં આવતા ભાજપના જ વલસાડ જિલ્લાના પ્રમુખ મનહરભાઈ પટેલ અને કપરાડા તાલુકાના પ્રમુખ હવે રસ્તા ઉપર ઉતર્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા નેશનલ હાઈવે નંબર 848 ઉપર બેસી વિરોધ નોંધવામાં આવ્યો હતો અને હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે 848 ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે, જેને લઈ નાસિક જતા તમામ વાહનોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે, સાથે અનેક અકસ્માત પણ થઈ ચૂક્યા છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાઈવે તેને નેશનલ હાઈવે પર પડેલા ખાડા પૂરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તે દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને ઉડતો જવાબ આપ્યો હતો, સાથે પ્રજાના પ્રતિનિધિની વાત જ ક્યાંક ને ક્યાંક અથડતી સાંભળતી નથી, જેને લઈ જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ બંને કાર્યકર્તાઓ સાથે રસ્તાઓ પર બેસી વિરોધ પ્રદર્શન કરી હાઈવે રોક્યો હતો। National Highway Authority! National Highway Authority! આગળ અમારા સંસદ સભ્ય ધવલભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈએ સંકલનમાં પણ આ પ્રશ્ન ઉઠાવેલો। ત્યાર પછી આ રોડ પર આજે મારે નીકળવાનું થયું, પરંતુ ખૂબ જ ખાડા હોવાથી બેનશ્રી એસો છે એમને મેં વાત કરી, પણ એમણે ઉડતો જવાબ આપ્યો, તેથી અમારે બેસવાની ફરજ પડી। કંઈ નહીં, આ તો ખાડા પુરાઈ જશે, પરંતુ એમની જે બોલવાનો ટોન હતો એ ખૂબ જ ખરાબ હતો। આ અધિકારીના લીધે આ લોકોને જાનમાલનું નુકસાન થાય છે, ખૂબ મોટા ખાડા છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે। મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા। આ નેશનલ હાઈવે 848 જે નાસિકથી પારડીને જોડે છે, આ નેશનલ હાઈવે ઉપર છેલ્લા 1.5 મહિનાથી એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે અમે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડાઓ જેવાને તેવા જ દેખાય છે। આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે, સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે, રોજીરોટી માટે જતા મજૂરો પણ અપડાઉન કરે છે અને કેટલાય એક્સિડન્ટો થાય છે, જેમાં નિર્દોષ લોકોના જીવ પણ જાય છે। અને અમે જ્યારે હાઈવે ઓથોરિટીને ફોન કરીએ છીએ ત્યારે એવો અમને ફક્ત સંતોષકારક જવાબ તો આપે છે, પરંતુ જે કામ થતું નથી, એના માટે આજે અમારે આ વિરોધ કરવા પડ્યો છે। આજે મેં સવારે 2 વખત હાઈવે ઓથોરિટીવાળાને 2 વખત ફોન કર્યો, પરંતુ મારો કોલ એમણે રિસીવ ના કર્યો, તો અમારે આ રીતે આ ધરણા ઉપર બેસવા પડ્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।